ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં આપણે અત્યાર સુધી 1 થી 7 લેસન પૂરા કર્યા છે. આજે આપણે 8મું લેસન ચાલુ કરશું. 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ છે. 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ છે. 10 માર્કનું થિયરીમાં પૂછવામાં આવે છે આ લેસનમાંથી. એટલે તમે સમજી શકો છો કે આ લેસન જે છે એ ખૂબ જ અગત્યનું છે. ક્લિયર? તો હવે આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ આપણું 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. ક્લાસ એ ડેટા અને પ્રોગ્રામનો કોડ બંને ધરાવે છે. જાવા પ્રોજેક્ટમાં ફક્ત એક જ ક્લાસ વાપરવો શક્ય છે, પરંતુ અલગ અલગ એપ્લિકેશન્સનું જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે તે સારી રીત નથી કહેવાતી. જ્યારે પણ સોફ્ટવેર બનાવવામાં આવે, ડિઝાઇન કરવામાં આવે, ત્યારે જ આખા વિનિયોગને એટલે કે એપ્લિકેશન્સને અલગ અલગ સરળ પડે એવી રીતે ઘટકોમાં વિભાજિત કરી દેવી જોઈએ કે જે તાર્કિક રીતે લોજિકલી સંબંધિત કાર્ય કરે. આ દરેક ઘટક કે ભાગનો એક ક્લાસ બનાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક રૂમ નામનું એક્ઝામ્પલ લઈએ. તે પરથી જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટના ખ્યાલ વિશે સમજાવવાનો હું તમને પ્રયત્ન કરીશ. આપણે સમજવાનો ટ્રાય કરશું. ઘર, છાત્રાલય, હોટલ અથવા સ્કૂલના રૂમની લાક્ષણિકતાઓ એક સમાન જ જોવા મળે છે. દરેક રૂમની લાક્ષણિકતા જે આપણે જોઈ શકીએ છીએ તેમાં લેન્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડોઝ, નંબર ઓફ ડોર્સ અને ડિરેક્શનથી અજોડ રીતે તેને ઓળખવામાં આવે છે. અહીં આપણે ઇઝી આઈડેન્ટિફિકેશન માટે લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ નામ આપશું. હવે આપણે પ્રોગ્રામ લખવાનો જે લેન્થ, વિડ્થ, હાઇટ અને n વિન્ડોઝ એટ્રીબ્યુટ સાથેનો રૂમ નામનો ક્લાસ અને 3 મેથડ બનાવે છે. પહેલી મેથડ એટ્રીબ્યુટને કિંમત અસાઇન કરશે. બીજી મેથડથી ક્ષેત્રફળની ગણતરી થશે અને ત્રીજી મેથડ તેના એટ્રીબ્યુટ દેખાડશે. તે પછી ક્લાસનો ઉપયોગ કરવા માટેના કોડ લખવાના. આપણે કોમેન્ટ લખવી હોય જાવામાં ત્યારે / classroom / પછી ક્લાસરૂમ, કર્લી બ્રેકેટ્સ, ફ્લોટ ડેટા ટાઈપ છે, લેન્થ, વિડ્થ, હાઇટ અને બાઇટ ડેટા ટાઈપ છે. એમાં n વિન્ડોઝ ડિક્લેર કરશું. જાવાનું દરેકે દરેક સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરતા સેમિકોલોનનું સાઇન જોવા મળે છે. void set attribute into round bracket float L, float W, float H, byte N, curly brackets into curly brackets, length equal to 1, width equal to W, height equal to H and n windows equal to n. Curly brackets over, double area, round bracket start, round bracket over.
એરિયા ઇક્વલ ટુ, જ્યારે એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લેન્થ ઇન્ટુ વિડ્થ. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, રિટર્ન ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ લેન્થ ઇન્ટુ વિડ્થ, કર્લી બ્રેકેટ્સ ઓવર. વોઇડ ડિસ્પ્લે, વોઇડ એક ફંક્શન છે. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટ એલએન ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ સ્લેશ એન લેન્થ ઇન્વર્ટેડ કોમા ઓવર પ્લસ લેન્થ. સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટ એલએન પછી વિડ્થ, એવી જ રીતે હાઇટ અને એવી જ રીતે નંબર ઓફ વિન્ડોઝ જે છે એ આપણે દેખાડવાનું. ક્લાસરૂમ ડેમો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ ARGS. પછી કોમેન્ટ લખવા માટે અગેન અહીંયા ડબલ સ્લેશનો આપણે ઉપયોગ કરશું. ક્રિએટ અ રૂમ ઓબ્જેક્ટ અસાઇન્ડ ડિફોલ્ટ વેલ્યુઝ ટુ એટ્રીબ્યુટ્સ રૂમ RL. જ્યારે એક કરતા વધારે લાઈનની કોમેન્ટ લખવી હોય ત્યારે ડબલ સ્લેશનો ઉપયોગ થાય છે, અને એક જ લાઈનની કોમેન્ટ લખવી હોય ત્યારે સ્લેશ એસ્ટરિક સાઇનનો ઉપયોગ થાય છે. બરાબર છે. આવી જ રીતે આખો પ્રોગ્રામ જે છે એ લખવાનો રહેશે. ડેટા ટાઈપ એટલે કેવા પ્રકારની માહિતી દાખલ કરવી છે તે દર્શાવવા માટે ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. કોઈ પણ માહિતીનો સંગ્રહ કરવા માટે વેરિયેબલનો ઉપયોગ થાય છે, ચલનો ઉપયોગ થાય છે. અહીં શું કરવામાં આવ્યું છે? તો કે સૌ પ્રથમ રૂમ નામનો ક્લાસ બનાવવા માટે કોડ લખવામાં આવેલ છે. ત્યારબાદ રૂમ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટેનો કોડ લખવામાં આવેલ છે અને તેથી મેથડ વાપરેલી છે. ત્યારબાદ આ કાર્ય કરવા માટે મેઇન મેથડ ધરાવતો એક બીજો ક્લાસ રૂમ ડેમો બનાવેલો છે. સોર્સ ફાઇલમાં આ ક્લાસ કોઈ પણ ક્રમમાં હોઈ શકે. અહીં આપણે તાર્કિક રીતે સંબંધિત કાર્યો કરતા રૂમ ક્લાસ બનાવવા અને આ ક્લાસનો રૂમ ડેમો નામના ક્લાસના વિનિયોગમાં ઉપયોગ એ બંને અલગ કરેલા છે. જ્યારે એક પ્રોગ્રામમાં 2 અથવા વધારે ક્લાસ હોય ત્યારે ફક્ત એક જ ક્લાસ મેઇન મેથડ ધરાવી શકે છે. સાઇટ એડિટરમાં કોડનો અમલ દર્શાવવામાં આવશે. હવે જે આપણે આપેલા છે તે કોડિંગમાં દર્શાવ્યા મુજબ રૂમ ડેમો વિનિયોગના આપેલા ઉદાહરણમાં કયા કાર્ય કરવામાં આવશે તે આપણે જોઈએ. સૌ પ્રથમ રૂમ ક્લાસના 2 ઓબ્જેક્ટ R1 અને R2 બનાવવામાં આવેલ છે. તેને પૂર્વ નિર્ધારિત કિંમત આપેલ છે. પૂર્વ નિર્ધારિત રીતે આંકડાકીય કિંમત 0 આપવામાં આવેલ છે. ડિસ્પ્લે મેથડ વડે આ બંને ઓબ્જેક્ટની માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. ન્યુમેરિક લિટરલ પ્રાચલો સાથે સેટ ATTR રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર સેટ એટ્રી એક ફંક્શન છે. મેથડનો અમલ કરીને બંને ઓબ્જેક્ટ R1 અને R2 ના એટ્રીબ્યુટમાં ફેરફાર કરવામાં આવે છે. બંને ઓબ્જેક્ટની નવી માહિતી પ્રદર્શિત કરવામાં આવશે. અંતમાં બંને રૂમ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ દર્શાવવામાં આવે છે. અહીં ક્ષેત્રફળ શોધવા માટે એરિયા મેથડનો અમલ કરવામાં આવેલ છે. હવે આવે છે જાવામાં ક્લાસ ઇન જાવા. હવેનો ટોપિક જે છે એ છે જાવામાં ક્લાસ ઇન જાવા. બરાબર છે. સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે જોઈએ છીએ જાવામાં ક્લાસ. ક્લાસ એ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ એટલે કે માળખું છે. ક્લાસ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની લાક્ષણિકતાઓને સમાવે છે. ફોર એક્ઝામ્પલ, રૂમ એ બધા ખંડની સામાન્ય લાક્ષણિકતાઓ સાથેનું એક ટેમ્પલેટ છે. જાવામાં ક્લાસ ચાવીરૂપ શબ્દ કીવર્ડનો ઉપયોગ કરીને ક્લાસને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્લાસ નેમ, કર્લી બ્રેકેટ્સ વેરિયેબલ્સ, મેથડ્સ, કર્લી બ્રેકેટ્સ ઓવર. આપણે જાવામાં દરેક ક્લાસ બનાવીએ છીએ તે સામાન્ય રીતે 2 ઘટકોના બનેલા હોય છે, એટ્રીબ્યુટ અને બિહેવિયર.
એટ્રીબ્યુટને ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બિહેવિયરને ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરાય છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવામાં અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. રૂમ નામનો ક્લાસ વ્યાખ્યાયિત આપણે કર્યો છે, જેના એટ્રીબ્યુટ લેન્થ, વિડ્થ, હાઇટ અને એન વિન્ડોઝ નામના ચલથી વ્યાખ્યાયિત કરેલા છે. અને બિહેવિયર સેટ એટ્રીબ્યુટ ડિસ્પ્લે અને એરિયા નામની મેથડથી વ્યાખ્યાયિત કરેલા છે. રૂમ ક્લાસનો ઉપયોગ કરીને વિનિયોગ બનાવવા માટે એક અન્ય ક્લાસ બનાવ્યો છે. ઓબ્જેક્ટ બનાવવા, ક્રિએટિંગ ઓબ્જેક્ટ્સ. ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે જે સ્ટેપ્સ ફોલો કરવા પડે છે તેમાં ડિક્લેરેશન, પછી વાક્ય રચના, ક્લાસ નેમ, વેરિયેબલ નેમ, ઇન્સ્ટન્સિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ, મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે. ઇનિશિયલાઇઝેશન, નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે ઇનિશિયલાઇઝ કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ કોલ કરવામાં આવે છે. જાવામાં ક્લાસ એ આઈએનટી અને બુલિયન જેવા સમાવિષ્ટ પ્રકારના જેવો જ એક પ્રકાર છે. આથી ક્લાસના નામનો ઉપયોગ ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા, ઔપચારિક પ્રાચલનો પ્રકાર જણાવવા અને વિધેયની પરત કિંમતનો પ્રકાર જણાવવા માટે થાય છે. રૂમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવા માટે રૂમ R1 સેમિકોલન નો ઉપયોગ થાય છે. ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. આ એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે. જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે છે. આથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ, રેફરન્સ વેરિયેબલ પણ કહેવામાં આવે છે. અહીં R1 નિર્દેશિત ચલ છે. હવે બીજું પગલું આપણે જોઈએ તો ઓબ્જેક્ટ બનાવવાનું. આ કાર્ય માટે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરવાનો. પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવે છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે તે ઓબ્જેક્ટનો સ્થાનાંક એડ્રેસ પરત કરે છે. રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે. હકીકતમાં મેમરીનો ખાસ ભાગ કે જેને હીપ કહેવામાં આવે છે. એમસીક્યુમાં આવી શકે એવો ક્વેશ્ચન. મેમરીનો જે ખાસ ભાગ હોય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? A. હોપ, B. બીપ, C. હીપ અને D. બોપ. એટલે સાચો જવાબ હીપ. જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે છે, જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરીની ફાળવણી કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડના કાર્ય કરવા માટે અમલમાં મુકાય છે. હવે આપણે રૂમના પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીએ અને તેનું સ્થાનાંક ચલ R1 અસાઇન કરવાનો રહેશે. R1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર, સેમિકોલન. અહીં કૌંસ અગત્યના છે તો ને છોડી દેવા નહીં. ચલ વગરના ખાલી કૌંસ પૂર્વનિર્ધારિત કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે. તે પૂર્વનિર્ધારિત કિંમતો વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમત તેમાં મૂકે છે. કૌંસમાં આર્ગ્યુમેન્ટની કિંમતો પણ હોઈ શકે કે જે ચલની પ્રારંભિક કિંમત નક્કી કરે છે. આ વપરાશકર્તા નિર્મિત કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને શક્ય છે. જ્યારે R1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર, સેમિકોલન વિધાનનો અમલ કરવામાં આવે છે
ત્યારે યાદ રાખવાનું કે ઓબ્જેક્ટનો ચલ R1 માં સંગ્રહ નથી થતો, પરંતુ ચલ R1 ઓબ્જેક્ટનો ફક્ત સ્થાનાંક જ એડ્રેસ જ ધરાવે છે. ઓબ્જેક્ટ ઘોષિત કરવા અને બનાવવા માટે ઉપર જણાવેલા બંને પગલાંને નીચે જણાવ્યા પ્રમાણે એક વિધાનમાં ભેગા કરી શકાય છે. રૂમ R2 equal to new room, round bracket start, round bracket over, semicolon. અહીં ચલ R2 મેમરી સ્થાનાંક ધરાવે છે, જ્યાં નવો ઓબ્જેક્ટ બનાવેલો છે. અહીં એક વાત ખાસ નોંધો કે ક્લાસ ફક્ત ચલનો પ્રકાર નક્કી કરે છે. ડેટા હકીકતમાં વ્યક્તિગત ઓબ્જેક્ટની અંદર જ હોય છે, ક્લાસની અંદર નહીં. આ રીતે દરેક ઓબ્જેક્ટને પોતાનો ડેટા સેટ હોય છે. આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને બે ઓબ્જેક્ટ R1 અને R2 બનાવ્યા છે. આ બંને ઓબ્જેક્ટ્સને તેમની ડેટાની કિંમતને રાખવા માટે અલગ અલગ મેમરીની ફાળવણી કરેલ છે. જાવામાં જ્યારે ઓબ્જેક્ટની જરૂરિયાત રહેતી નથી ત્યારે તે મેમરીને ફરી ઉપયોગમાં લેવા માટે તેને રિલીઝ કરવામાં આવે છે. જાવામાં આ ક્રિયા કરવા માટે ગાર્બેજ કલેક્ટર હોય છે. અગેન રિપીટ કરું છું, જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટની જરૂર રહેતી નથી ત્યારે જાવામાં તે મેમરીને ફરી ઉપયોગમાં લેવા માટે તેને રિલીઝ કરવામાં આવે છે. જાવામાં આ ક્રિયા કરવા માટે ગાર્બેજ કલેક્ટર હોય છે કે જે વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવે છે, એટલે કે રિલીઝ કરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન પણ કહેવાય છે. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવે છે. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવાય છે. આમ ક્લાસનો ઇન્સ્ટન્સ એ હકીકતમાં ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ કહેવાય છે, જ્યારે ઇન્સ્ટન્સ એ મૂર્ત કે સાકાર સ્વરૂપ છે. હકીકતમાં OOP ભાષામાં ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટ શબ્દો ઘણી વખત એકબીજાની અદલાબદલીમાં વપરાય છે. ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવે છે. આ પ્રકારના ચલનો ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલનું નિર્માણ થાય છે અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ વ્યાખ્યાયિત કરે છે. ક્લાસ એટ્રીબ્યુટનો પ્રકાર વ્યાખ્યાયિત કરે છે. દરેક ઇન્સ્ટન્સ તે એટ્રીબ્યુટની પોતાની કિંમતનો સંગ્રહ કરે છે. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે મેથડ બનાવાય છે. જાવામાં મેથડ ફક્ત ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત કરી શકાય છે. આ મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અથવા બદલવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઇન્વોક કરી શકાય છે. આથી મેથડ ઇન્સ્ટન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. મેથડ ઇન્વોક કરતી વખતે એ ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવા માટેનો હુકમ છે. રૂમ નામનો ક્લાસ અને લેન્થ, વિડ્થ, હાઇટ અને n વિન્ડોઝ નામના ઇન્સ્ટન્સ વેરિયેબલ અને સેટ એટ્રીબ્યુટ્સ, ડિસ્પ્લે તથા એરિયા નામની ઇન્સ્ટન્સ મેથડ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ કીવર્ડનો ઉપયોગ થાય છે. ન્યૂ કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્સને રજૂ કરતો ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે.
ક્લાસના બધા ઇન્સ્ટન્સની હીપ તરીકે ઓળખાતા ડેટા સ્ટ્રક્ચરમાં મેમરીની ફાળવણી કરવામાં આવે છે. દરેક ઇન્સ્ટન્સનો પોતાનો ડેટા સેટ હોય છે. આ સાથે 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટનું પહેલું સેશન હું પૂરું કરું છું. હવે પછીના સેશનમાં હું એના પછીનો ટોપિક ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરવી ત્યાંથી ચાલુ કરવાનું રહેશે. આજનું આ સેશન હું અહીં પૂરું કરું છું. હવે પછીના સેશનમાં ફરીથી જલ્દી મળીશું. બરાબર છે? ઓકે, ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.